અત્યાર સુધી આપણે જળાશયમાંથી માટી કાઢવાની પ્રક્રિયાને સમજી શક્યા છીએ. આ આખી પ્રક્રિયા દરમિયાન તમારે કેટલાક ટેકનિકલ પાસાઓ સમજવાની જરૂર છે. ચાલો તેને વધુ સારી રીતે સમજીએ. માપનના કેટલાક પાયાના એકમો સાથે શરૂ કરીએ, જે તમારે આ કાર્યને અમલમાં મૂકતી વખતે જાણવાની જરૂર છે. જળાશયમાંથી માટી દૂર કરવાનું માપ સામાન્ય રીતે ઘન મીટરમાં હોય છે. ઘણી જગ્યાએ ક્યુબિક મીટર એ ક્યુબિક ફીટ એટલે કે CFT તરીકે ઓળખાય છે, જે CFTમાં રૂપાંતરણની નોંધ લેવામાં મદદરૂપ થશે. 1 ઘન મીટર એ 35.3 CFT જેટલું છે. તેથી જો જળાશયમાંથી 10,000 ઘન મીટર માટી કાઢવામાં આવે તો તેની ગણતરી 3.5 લાખ CFT થઈ શકે. હવે આપણે સમજીશું કે માટી કાઢ્યા પછી જળાશયમાં કેટલા લીટર પાણી સંગ્રહી શકાય. મોટે ભાગે 1 ઘન મીટર માટી કાઢ્યા પછી કુલ 1,000 લીટર પાણી સંગ્રહી શકાય છે. જેમ કે જો આપણે એક જળાશયમાંથી 10,000 ઘન મીટર માટી કાઢીએ તો ત્યાં 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. વધુમાં એ પણ અગત્યનું છે કે દરેક જળાશય 10,000 ક્યુબિક મીટર પર નક્કી કરેલ હોવા છતાં જળાશયનો ભાગ અને 10,000 ઘન મીટરના વધારાના ભાગોને જરૂર મુજબ ખોદી શકાય છે. એ ખાસ ધ્યાનમાં રાખવું કે આ ભાગો એકબીજાને અડીને હોવા જોઈએ. સરકારી સંસ્થાઓ અને તેમના એન્જિનિયરો આ વિસ્તારોને ખોદકામ માટે પસંદ કરે છે અને અન્ય અમલીકરણ એજન્સીઓ પણ તેવું જ કરી શકે છે. તેથી યોગ્ય આયોજન મુજબ આપણે આપણા જળાશયોને સફળતાપૂર્વક ફરીથી ભરી શકીએ છીએ.